The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु व मगफिरतुहु વહાલા દર્શકો, બ્રેક પછી આપણે તમારી સમક્ષ જે બ્રેક પર જતા પહેલા વાત એ બ્રેક પછી અહમદ સુલેમાનભાઈ લંડનથી મોજૂદ છે. તમારા સવાલ જે અસ્સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. वालेकुम अस्सलाम. खैरियत में? जी अल्हम्दुलिल्लाह. તમે? તમારી દુઆ છે અલ્હમ્દુલિલ્લાહ. જી જે અહમદભાઈ લંડન થી? સુલેમાન પટેલ. સુલેમાન પટેલ. જી જી. અચ્છા, ક્યાંથી બોલો છો? જી લંડન થી બોલું. લંડન થી. જી, કોઈ સવાલ? તો મારો સવાલ એવો છે કે મારા પોયરાની શાદી છે હા આવતા મહિનામાં. હા, તો મારે વલીમો કરવો છે, તો એના પૈસા હું ઇન્ડિયા મદ્રેસામાં મોકલાવી દઉં તો થાય મારો વલીમો? વલીમાના પૈસા? હા, એટલે વલીમો કરવો નથી? વલીમો અહીંયા નથી કરવો, મારે વલીમાના પૈસા ત્યાં મદ્રેસામાં મોકલી દેવા છે. અચ્છા અચ્છા, ઠીક છે. બીજો કોઈ સવાલ? બસ બીજો કોઈ સવાલ નહીં મારે. ઠીક છે. તો અહમદભાઈ, તમારો સ્વાગત હતું આજના કાર્યક્રમમાં. ઇન્શાઅલ્લાહ તાલા તમારા સવાલનો જવાબ જરૂર મળશે. હજરત, આપણે સ્ત્રીઓનું ચેપ્ટરને જલ્દી બંધ કરીએ. એક સવાલ તમારી સેવામાં રજૂ કરી આપું, જેથી આપણી સ્ત્રીઓના માટે ઘણા બધા મસાઇલ આપણે ડિસ્કસ થયા, અને મને આશા છે કે ઓરતો સ્ત્રીઓ એ સવાલો જાણીને મસાઇલ જે એમને શીખ્યા તેની પર અમલ કરશે. કે ઓરતોએ હેઝ અને નિફાસમાં છૂટેલી નમાઝ અને રોઝા કઝા કરવા કે નહીં? નમાઝ તો એમના માટે માફ કરી દેવામાં આવેલી છે, કારણ કે તો દર મહિનાનો મસલો છે, એટલે નમાઝ કઝા કરવી એમના માટે મુશ્કેલ થઈ પડે. એટલા માટે અલ્લાહ અને રસૂલ તરફથી એમને સહુલત આપવામાં આવી છે કે નમાઝ જે પીરિયડના ટાઈમમાં એમની કઝા થાય એની કઝા એમને કરવાની નહીં રહે. પણ રમઝાન શરીફના જે રોઝા છે તો વર્ષમાં એક જ વખત આવે છે, અને બાકીના બીજા 11 મહિનામાં એ બબે તત્તા રોઝા કરીને પણ તેને મુકમ્મલ કરી શકે છે. એટલા માટે એમાં સહુલત છે. એટલા રાખે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે રોઝા કઝા કરવામાં આવશે. પણ આગળનો મસલો મેં તમને બતાવ્યો કે બ્રેક પર જતા પહેલા જેવા, હા, કે ઓરતને અમુકને 10 દિવસ સુધી સતત એની હેઝ આવે અને પછી બંધ થાય, તો તેવી ઓરત અગર નમાઝ ન પડી હોય, જેમ કે ઝોહરના સમયે એ ઇંતેઝારમાં છે કે હું હમણાં પડીશ ને પછી પડીશ, અને પછીને પીરિયડ આવી ગયું હતું, તો એ મસલો તો સમજ છે કે બિલકુલ લાસ્ટ ટાઈમ પર પીરિયડ આવી જાય, માત્ર અલ્લાહુ અકબર કહી શકે એટલો ટાઈમ હોય ને તેમાં પણ આવી જાય, તો પણ એ નમાઝ એના માટે કઝા કરવાની નહીં રહે. અને જ્યારે પીરિયડ જતું રહેશે તો એવી ઓરત માટે ગુસલનું કન્ડિશન નથી. એને નમાઝના ટાઈમમાં માત્ર છેલ્લે એટલો ટાઈમ હોય કે માત્ર અલ્લાહુ અકબર કહી શકે, અલ્લાહુ અકબર કહીને નમાઝ શરૂ કરી શકે એટલો ટાઈમ હોય, તો પણ એના માટે એ નમાઝ કઝા કરવાની રહેશે. ખતમ થવામાં તો શરૂ થવામાં માફી આવી જાય, તો ખતમ થવામાં જેને આદત હોય તેને તો અલ્લાહુ અકબર અને ગુસલ બેનો ટાઈમ જોઈન્ટ કરીને પછી તેના ઉપર કઝાનો હુકમ આપવામાં આવશે. પણ જેને 10 દિવસ પૂરો ટાઈમ કરીને ફિનિશ થાય એને માત્ર અલ્લાહુ અકબર કહેવાનો ટાઈમ મળે તો પણ એને નમાઝ કઝા કરવાની રહેશે. સુભાનઅલ્લાહ. રોકાયાબેન આપણી સાથે બોલ્ટનથી છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. સલામ. જી હા, અમે એ સવાલ કે છે ને તા પડોશ સાથે રહીએ તો પડોશીના હક બધાને જ કરતા મુસલમાન થઈને, તો તેનો હું મતલબ બતલાવો. પડોશીના હક બીજો કેવી રીતનો હક છે? હા, ના એટલે તમે કેવી રીતે પૂછવા માંગો? જનરલ પડોશીના હુકુકના વિશે પૂછવા માંગો, ત્યાં કોઈ ખાસ કોઈ એવો કોઈ તમારા? ના, અમે તો જનરલ થાય બધા માટે. ઠીક છે, ઇન્શાલ્લાહ. બીજો કોઈ સવાલ? ના, બીજો કોઈ નહીં.
જઝાકલ્લા ખૈર ફિદા. ઇન્શાલ્લાહ જરૂર તમારા સવાલનો જવાબ આવશે. જોતા રહેશો તમે કાર્યક્રમને. હઝરત, આપણે આ હેઝ અને નિફાસના સવાલો પર આપણે ઘણી સારી રીતે જવાબો લોકોને અર્પણ કર્યા છે. મને આશા છે કે એની પર ઘણી મા બહેનો અમલ કરશે અને પોતાની જિંદગીમાં, પોતાના જીવનમાં જે ભૂલો થતી હશે તે હવે પછી ઇન્શાલ્લાહ તે ભૂલો નહીં થાય એવી હું આશા રાખું છું. એક સવાલ તમે પેલો ધાત વિશે પણ કરેલો હતો. એક સવાલ મેં તમને પૂછેલો. જી હા, એ ધાતનો મિનિંગ એવો છે કે ઓરતોને અમુક સમય પેશાબની જગ્યાએથી સફેદ રતુબત એટલે કે લિક્વિડ જેવું એમ જ કોઈ પણ ચાહત કે ખ્વાહિશ કે કશું ના હોય પણ એમ જ નેચરલી કુદરતી આમ જ આવતું હોય છે અને ખાસી ઓરતોને એવા પ્રોબ્લેમ હોય છે. હવે એમને સમજમાં નથી આવતું કે હવે આવી પોઝિશનમાં મારાથી નમાઝ પઢી શકાય કે ના પઢી શકાય, તો એમને એ મસલો જાણવો ખાસ જરૂરી છે કે ઓરતોને જે લિક્વિડ વ્હાઇટ હોય અને કોઈ પણ ખ્વાહિશ વગરનું આવતું હોય, એ ભલે બીમારીથી હોય કે ના હોય, પોતાના બદનની કોઈ ગરમીને લઈને આવતું હોય, તો એવી ઓરતો માટે ઇસ્લામે માફી રાખેલી છે. એ વ્હાઇટ લિક્વિડથી એ લોકોનું વઝુ પર તૂટે ના. એમને વઝુ કરેલું હોય તો એમનું વઝુ પણ બ્રેક ના થાય અને એ વ્હાઇટ લિક્વિડ જો એમના કપડાને લાગેલું હોય તો એ કપડું ધોવાનું પણ એમના માટે ફરજ નથી. એ લિક્વિડને પાકીનો હુકમ આપવામાં આવેલો છે એટલે કપડું પણ નાપાક નહીં કહેવાય અને એમને વઝુ કરવાની પણ જરૂરત નથી. એક વખત વઝુ કરેલું છે એ વઝુ એમનું ચાલુ રહેશે. તો આ મસલો ઓરતો માટે ખાસો અગત્યનો છે કે ખાસી બધી ઓરતો એવી છે કે આ વસ્તુને લઈને એ નમાઝો છોડી આપે છે અને એમને ખબર નથી પડતી કે મારું વઝુ થાય કે ના થાય, કપડાં પાક કહેવાય કે ના કહેવાય. તો એમને આ મસલો ખાસ યાદ રાખવો જોઈએ. આપણી સાથે ઇબ્રાહીમભાઈ બોલ્ટનથી ફોન પર પધાર્યા છે. પૂછીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. મૌલાના કેમ છો? જી ખૈરિયતમાં. તમારી દુઆ. તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. જી શું પૂછવા માંગશો તમે? હું જરા કન્ફ્યુઝ છું કારણ કે ઉમ્મા ચેનલ ઉપરથી મૌલાના યુનુસ સાહેબે એવું કહેલું કે ઓરતોને મઝાર પર અને કબ્રસ્તાનમાં જવાની મનાઈ છે. અચ્છા. ને બીજા આલિમોએ એ ઉમ્મા ચેનલ પર એવું કહ્યું કે તે લોકો જઈ શકે છે, ઓરતો લોકો જઈ શકે છે. મતલબ કે તો કન્ફ્યુઝ છે, તો એનો કોઈ ખુલાસો કરે. પહેલી વાત તો એ ઠીક છે. અને બીજું, એ ઉમ્મા ચેનલ પર બીજા ઉલમાએ કહ્યું કે સંગીત સાંભળવું જાય છે અને મૌલાના યુનુસે કહ્યું કે હરામ છે, તો એનો પણ ખુલાસો કર્યા પર વધારે સારું. મતલબ કે સંગીત એટલા સુધી કહેલું કે ચિશ્તી લોકોમાં મતલબ કે સંગીત જાય છે એટલે એનો કોઈ વાંધો નથી. મતલબ કે તો નાઉઝુબિલ્લાહ મારે ના કહેવું જોઈએ. તો હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તો એવું છે કે કયામતના દિવસે તેમના કાનોમાં શીશુ પૂરવામાં આવશે. મતલબ કે તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખબર ના હતી કે મારા પછી ચિશ્તી લોકો નીકળશે અને તે બીજી વખત છે આજના આલિમોને જાહેર કહેશે. મતલબ કે એનો ખુલાસો મૌલાના એનું સાહિદ આપે તો બહુ સારી વાત છે. મતલબ ઠીક છે. ઇન્શાલ્લાહ, જરૂર. ઇન્શાલ્લાહ ઇબ્રાહીમભાઈ, શુક્રિયા, આભાર ઈચ્છું તમારો કે તમે ફોન કરી આજના કાર્યક્રમમાં સામેલ થયા. ઇન્શાલ્લાહ વખત આવવા પર તમારા સવાલનો જવાબ ઇન્શાલ્લાહ જરૂર મળશે. પ્રોગ્રામ જોતા રહેશો. જે હઝરત, આપણે એક સવાલ તમારી સેવામાં રજૂ કરવા માગું છું કે મોહમ્મદ બિલાલભાઈ પૂછેલો, યા ના સોરી માફ કરજો, સુલેમાનભાઈ પટેલે પૂછેલો લંડનથી કે એમના ફુયાની શાદી છે. હવે એ શાદીના વલીમાના પૈસા એ ઇન્ડિયા મદ્રસામાં મોકલવા માગે છે, તો શું એ વલીમાના પૈસા ઇન્ડિયા મોકલવાથી એ વલીમો ગણવામાં આવશે? વલીમાની રિયલ સુન્નતનો મતલબ એ છે કે સગા સંબંધીઓ અને મિત્રો એ બધાને બોલાવીને ખુશી પ્રગટ કરવામાં આવે અને તેમને ખવડાવવામાં આવે. જ્યાં સુધી ખવડાવવાનો સવાબનો સવાલ છે એ તો ગમે ત્યાં પૈસા મોકલાવીને આપણે ખવડાવીને સવાબ હાસિલ કરી શકીએ છીએ, પણ જે વલીમાનો રિયલ મિનિંગ છે તો તે રસૂલે પાક અલીહી સલાતો તસ્લીમની સુન્નતમાં તો એ જ છે કે હુઝુરે પાક અલીહી સલાતો તસ્લીમે નાનો મોટો જે કંઈ વલીમો પોતે પણ પોતાની શાદી પર કરેલો છે તો તેમાં હુઝુરે પાક અલીહી સલાતો તસ્લીમે સામે ખાવા રાખી ને પછી સહાબાઈ કિરામને દાવત આપીને પછી એક જ દસ્તરખાનથી ખવડાવેલું છે. તો રિયલ સુન્નત એ જ છે કે આ જ પ્રમાણે કરવામાં આવે. સુબહાનલ્લાહ.
એટલે ઇન્ડિયામાં અગર જો એ મદ્રસામાં પૈસા મોકલાવી દેવામાં આવે તો એનાથી વલીમો વલીમો એટલે કે જે સુન્નત છે તે પ્રમાણે નહીં, પણ એને ખવડાવવાનો સવાબ મળી જશે. પણ રિયલ સુન્નત એ છે કે સગા સંબંધી અને મિત્રોને બોલાવીને ત્યાં ખવડાવવામાં આવે. ઠીક. અચ્છા, રોકૈયાબેન બોલ્ટનથી પૂછવા માગે છે કે પડોશીના હક, મુસલમાન થઈને પડોશીના હુકુક અદા નથી કરતા તો પડોશીના હકો શું છે અને તેને પડોશીના હુકુકને પાલન કરવામાં શું સવાબ? પડોશીના હક એટલા બધા છે કે રસૂલ અકરમ અલૈહિ સલાતુ તસ્લીમનું ફરમાન છે કે મને એટલી બધી વખત હઝરત જિબ્રીલે અમીને એ વિશે બતાવેલું છે કે મને એવું લાગતું હતું કે શાયદ કે પડોશીને તમારો વારસદાર બનાવી દેવામાં આવશે. અને મુસ્લિમ શરીફમાં હદીસ છે, રસૂલે પાક અલૈહિ સલાતુ તસ્લીમે ઇરશાદ ફરમાવ્યું કે વલ્લાહી લા યુમિન, વલ્લાહી લા યુમિન, વલ્લાહી લા યુમિન. તો પૂછવામાં આવ્યું કે કોણ એ મુસલમાન નથી, એટલે કે હુઝુર ફરમાયા કસમ અલ્લાહની એ ઈમાનવાળો નથી, એટલે કામિલ સાચો પાકો મુસલમાન નથી. તો સાહાબા પૂછ્યું કે કોણ? તો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇરશાદ ફરમાયો કે લા યઅમનુ દારુહુ બેવાઇકી, કે જેની તકલીફથી એનો પડોશી એ શાંતિ ના મેળવી શકે તો એવો માણસ પાકો મુસલમાન ના કહેવાય. એટલે પડોશીના હક એવા છે કે એના આપણા તરફથી કોઈ પણ જાતની તકલીફ ના પહોંચવી જોઈએ. હઝરત અબ્દુલ્લા બિન મસૂદને પૂછવામાં આવ્યું કે અમારો પડોશી છે, અમને ઘણી તકલીફ આપે છે તો અમારે શું કરવું જોઈએ? તો હઝરતે આપણી સાથે અહમદ સુલેમાનભાઈ લંડનથી છે, તમારી ઇજાઝત છે તો ફોન લઈ લો. જી, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મૌલાના ઇદ્રીસ સાહેબ, મૌલાના યુનુસ સાહેબ અને ઉમ્મા ચેનલના તમામ અરાકીનો અને ઉમ્મા ચેનલના તમામ દર્શકોને મારા તરફથી ખાસ સલામ. વાલેકુમ સલામ. બીજું કે માશાલ્લાહ તમારી ટોપિક બહુ ફર્સ્ટ ક્લાસ આવી રહી છે. તો નમાજને લગતા 2 મસલા અને વજૂને લગતો એક મસલો હું તમને ઇજાજતથી પૂછવા માંગુ છું. જી પૂછો ને. હા, પહેલો સવાલ મારો આપણે એ છે કે ફજર, જોહર, મગરિબ અને ઈશાની ફરજ નમાજ પઢવા માટે લાંબી આયતો કેમ પઢવી અને અસરની ફરજ માટે નાની આયતો પઢવી એવું કેમ છે તે બાબત. અને બીજો સવાલ કે ખાસ હું વારંવાર આ સવાલ ઉપર જોર આપું છું કેમ કે જુમ્માના દિવસે જુમ્મા પઢવા આવેલ મોટા ભાગના નમાજીઓ 2 ફરજ અદા કરી મસ્જિદ છોડી જાય છે. તો જે સુન્નતો છોડી તો તેના માટે ખાસ જણાવશો. કુરાન અને હદીસની એ સવાલનો જવાબ તો આપણે આગલા કાર્યક્રમમાં પણ આપી દીધો હતો, મગર એ વારંવાર આપણે આપવો જોઈએ તો જેટલાય માણસો સાંભળશે કે એના માટે અલ્લાહ તાલાએ કેટલું શું અજાબ નક્કી કરેલો છે, કારણ કે લોકોને આપણે એના પર કોઈ અસર થતી નથી. ઠીક છે, ઇન્શાઅલ્લાહ તાલા જરૂર અલ્લાહ તાલા દરેકને હિદાયત નસીબ ફરમાવે. આમે ત્રીજો સવાલ wudu માટે છે કે કોઈ વ્યક્તિને આંખમાંથી અથવા કાનમાંથી પાણી કાયમ નીકળતું રહેતું હોય તો તેનું wudu તૂટી જાય છે કે કેમ તે જણાવો. નાકમાંથી અને કાનમાંથી? ના, આંખમાંથી અને કાનમાંથી. આંખમાંથી અને કાનમાંથી પાણી? હા, પાણી નીકળ્યા કરે. ઠીક. તો આટલો તમે જરા મતલબ કે જણાવશો. અને માશાઅલ્લાહ આપણા તમામ દર્શકોને હું રિક્વેસ્ટ કરું કે તમારી હફસા અફઝાઈ કરવી જોઈએ અને ફોન લગાવે અને કોઈ પણ સવાલ તમને કરે. શુક્રિયા, જઝાકલ્લાહ ખૈર ફિદ્દારન. અને દુઆની દરખાસ્ત. અલ્લાહ તાલા તમને તમારો આભારી છું કે તમે માશાઅલ્લાહ ફોન કરી ઘણા બધા સવાલો પણ પૂછ્યા અને લોકોને વિનંતી પણ કરી, તે બદલ તમારો આભારી છું. જી હઝરત, આપણે હઝરત અબ્દુલ્લા બિન મસૂદને પૂછવામાં આવ્યું કે એક પડોશી છે, મને તકલીફ આપે છે, મારે શું કરવું જોઈએ? એની તકલીફના જવાબમાં ઉપર એને તકલીફ પહોંચાડી શકું છું? તો હઝરત અબ્દુલ્લા બિન મસૂદે ફરમાવ્યું કે ના, એના બદલામાં તારે તકલીફ નથી પહોંચાડવાની. એ તકલીફ પહોંચાડે છે એ ગુનેગાર છે, એને તારા હક અદા ના કર્યા, પણ તારે એનો હક જાળવવાનો છે. એ તને તકલીફ આપે તો તું તારું ઘર છોડી આપજે, તારો ઘરનો સામાન લઈને બહાર આવીને બેસી જજે, પણ તું તારા પડોશીને તકલીફ ના આપતો. તો એને હઝરત અબ્દુલ્લા બિન મસૂદની નસીહત પર અમલ કર્યો કે તકલીફ વધારે થઈ ગઈ
તો એને પોતાના વાઈફને છોકરાઓને કહ્યું કે ચાલો આપણો સામાન લો અને આપણે ઘરની બહાર ચાલ્યા. એ લોકોએ જઈને રસ્તામાં સામાનને બધું મૂકી આપ્યું. લોકોએ પૂછ્યું ભાઈ તમે લોકો અહીંયા સામાન કેમ મૂક્યો, ઘર કેમ છોડી આપ્યું? પણ અમારો પડોશી તકલીફ આપે છે, અમે એના જવાબમાં તકલીફ આપવા નથી ચાહતા, એટલે વિચાર કર્યું કે એનાથી બહેતર એ છે કે આપણે ઘર જ છોડી આપીએ. તો પછી લોકોએ પેલા પડોશીને મલામત કરવાનું અને બુરું ભલું કહેવાનું ચાલુ કર્યું. તો પડોશીએ આવીને માફી માગી કે હવે આજ પછી હું તમારા હકને આની ખરાબ જાહેર નહીં કરું, અને ત્યાર પછી બંને મોહબ્બતથી રહેવા લાગ્યા. એટલે કહેવાનો મતલબ એવો છે કે એ આપણને તકલીફ પહોંચાડતો હોય તો આપણે સબર કરવી જોઈએ, પણ આપણે તકલીફ ના પહોંચાડવી જોઈએ. અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી બંને પડોશીઓએ એટલા બધા મળીને રહેવું જોઈએ કે જેમ કે રિશ્તેદાર, કે આપણને કામ પહેલો પડોશી લાગે અને પછી રિશ્તેદાર. રિશ્તેદાર તો દૂર દરાજ રહેતો હોય, આપણે એમને ખબર આપીશું તો આવશે, અને પડોશી તો આપણી બાજુમાં જ છે. આપણે તેની સાથે સંબંધ સારા રાખ્યા હશે તો તે આપણી ખબર લઈ શકશે અને આપણે તેની ખબર લઈ શકીશું. એક સવાલ કે પડોશી અગર કાફિર હોય તો તેની સાથે પણ હું શું આ જ પ્રમાણે મુર્તદ છોડીને, મુર્તદ એટલે જે મુસલમાન થયા પછી કાફિર બની જાય તો તેને મુર્તદ કહેવાય. તો રિયલમાં આપણે કોઈને જાણતા હોય કે આ માણસ મુર્તદ છે તો એવા લોકો સાથે પડોશીનો પણ હક બાકી નથી રહેતો. એ સિવાયના દરેક કાફિર સાથે પડોશીનો હક બાકી રહેશે અને તેની સાથે પડોશીનો સહી વર્તાવ કરવામાં આવશે. જી, તો હઝરત માશાલ્લાહ આનો પણ ઘણો સારી રીતે જવાબ થયો, એટલે મને આશા છે કે દરેક મુસલમાન એકબીજા પડોશીના હકને જરૂર સાચવશે. હવે આપણે એક સવાલ ઓફ એર પૂછાયેલો, તેનો પર જવાબ ત્યાર પછી આપણે આગલા સવાલ તરફ આવીએ કે અહમદ સુલેમાનભાઈ જે પૂછ્યો તે સવાલનો જવાબ આપણે પછી રાખીએ. હવે અત્યારે વાત પર શાદી થાય છે અને વાત પર શાદી તૂટી જાય છે, તેનો જવાબ એક બ્રેક પછી. વહાલા દર્શકો, બ્રેક લઈએ અને બ્રેક પછી ઇન્શાઅલ્લાહ તાલા તમારા સવાલોના જવાબો. તો મને આશા છે કે કંઈ જશો નહીં, જરૂરથી તમે ટીવી સ્ક્રીનની સામે બેસી વાત જોશો. ઇન્શાઅલ્લાહ થોડીક વારમાં અમે તમારી મુલાકાત લઈશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.